મહેશભાઈ શું છે, શું લાગી રહ્યું છે આજે લોકો આ કટ્ટરતા જે ફેલાવી રહ્યા છે? ગ્વાલિયર ખાતે જે બનાવ બન્યો છે, તાત્કાલિક એની બેલ મળી જવી આ દેશની અંદર એક ષડયંત્રનો પર્દાફાશ જાહેરમાં થઈ રહ્યો હોય. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના ફોટોને જ્યારે જાહેરમાં પોલીસ સમક્ષ સળગાવવામાં આવ્યો હોય અને એને જ્યારે તાત્કાલિક બેલ મળી જાય એ દુઃખદ ઘટના છે. આ બાબત એવી છે કે સમગ્ર ભારતની અંદર જાતિવાદ ફેલાવવાનું આરએસએસ નું જે ષડયંત્ર છે અને એના નમૂના આશુતોષ અને અનિલ બે નામના જે જાંતકવાદ છે, આ બંનેને ફાંસીની સજા થાય, રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગુ પડે એ માંગણી સાથે આજે વડોદરાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર ના મારફતે રાષ્ટ્રપતિથી અને વડાપ્રધાનને જાણકારી આપી છે કે આવા જે જાતકવાદ તત્વો છે એને કડકમાં કડક સજા કરીને ભારતના સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની ઉપર જે પ્રહાર થયો છે એનો ઉત્તમ ઉદાહરણ બતાવીને આ દેશની અંદર બંધારણનો અમલ થાય છે સાબિત કરવાની, અને જો આ ન કરવામાં આવે તો આંબેડકરવાદી આજે પણ આ દેશની અંદર સંવિધાનની રક્ષા કરવા માટે સંવિધાન રક્ષક બને જીવતા છે, એની નોંધ લે. દર્શક મિત્ર આપણી સાથે